ચાલો ભાઈ આપણે ફિરકી લેવા નીકળેલા હતા. એક ફિરકી મળી ગઈ. એ હરીની જે મેઇન ફિરકી છે 5000 ની બાકી રહી ગઈ છે. હવે કાલે પાછું એક રાઉન્ડ થવા પડે. ભાઈને કીધું છે ભાઈ 12 વાગ્યા પહેલા કરી આપતો. હવે જોઈએ આપણે બહુ થાય એવું નહીં. કાલે પાછું એક આટો મારું હમણાં ચાલો હવે આપણે ભાગર એક આટો મારીએ. થોડાક પતંગ લીધેલા છે પપ્પા ના આવે હવે બીજા થોડાક પતંગ લઈને આપણે નીકળીએ. જો ભાગર ભગવાન દાસમાં પતંગ મળી જાય તો ઠીક છે. બાકી જો ભાગર એક આટો મારતા આવીએ આપણે. બીજું મસ્ત શાંતિથી પતંગ લઈ લીધેલા છે. ચશ્મા તો જોયા પણ હવે ચશ્મા તો આ ભાઈને ગઈમાં નહીં. એમ તો હવે ચશ્મા કાલે આપણે બીજી દુકાનેથી લઈ લો. આપણી ત્યાં દુકાનેથી બધું બંધ. આ બાજુ ખુલ્લું છે. અગાડી ખુલ્લું છે થોડું ઘણું પતંગનું. બહુ મોંઘા પતંગ છે ભાઈ. બાકી આપણે તો લઈ લીધા છે. હવે જોયા કરો તમે વ્હાઈટ પંજા અને બધું. બાકી ભીડ વગર મસ્ત પતંગ લેવાઈ ગયેલા છે જોઈને. 2 વાગે પતંગ લેવા નીકળેલા છે નોકરીથી છૂટીને. ચાલો હવે તમને બહાર જ મળીએ. બાકી ભીડ તમે જોઈ લો. તો ભાઈ આપણે હવે ડબ્બાવા માટે પતંગ લઈને નીકળી ગયેલા છે. રાતના 2 વાગેલા છે. જો રાતના 2 વાગેલા છે ને મસ્ત આપણે વ્હાઈટ પંજાનો આખો સેટ પછી બીજા બધા લડ્ડુ ને બધું બધા પતંગ લઈને નીકળી ચૂકેલા છે. તો આજે તો ડબ્બાવામાં બહુ ભીડ નહીં હતી કારણ કે 2 વાગે હવે બધું બંધ કરાવે પોલીસ દ્વારા. એક પતંગ ગમી ગયો તો લઈ લીધો. રસ્તામાં એક પતંગ ગમી ગયો તો લઈ લીધો. એની હાઈટનો પતંગ છે. ઉભો કરજે છે ને પેલો પૂરો તે લઈ લેજે. ચાલો આપણો જે ઘરે પલ્લો છે ગયા વર્ષનો લઈ લઉં આપણે તે. બાકી તો પતંગ તો છે ભાઈ બહુ બધા લેવા. તો આવી જવાનું. આપણે ભાગરવાળા રસ્તે જ બેસે છે. ચાલો ભાઈ સેટ કરીએ આપણે. ચાલ બેસી ગયો. થેન્ક યુ. હા ભાઈ. હા ઓકે. પતંગ લેવા અટીકામાં જવાય. હવે થોડું તો સ્પીડમાં બગાવ ને રજો. ભાઈ મોટો પતંગ લઈ લીધેલો છે. હવે આને હાલ ગાડી આટલાની સ્પીડે ચલાવવી પડે. પતંગ હાથે નાક લગાડનાનું નાખો લાલ લાલ થઈ ગયું. હે 200 રૂપિયાનું 100 રૂપિયા આવે. નો રિએક્શન. કાલે ચોપ્પા પાસે જવાનું છે. 2:30 વાગી ગયેલા છે. જો હેપી મકર સંક્રાંતિ.